કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર બહુપદી વિશે છે એ થોડીક માહિતી મેળવી હતી, જેમ કે બહુપદીના પ્રકાર, બહુપદીની ઘાત, બરોબર, અથવા તો બહુપદીનો ઘાતાંક. આજે આપણે શીખવાનું છે સહગુણક. પહેલા તો આ શબ્દનો મિનિંગ સમજી લઈએ. સહ મતલબ કે સાથે અને ગુણક મતલબ કે ગુણાયેલું. તમને બહુપદીની અંદર કોઈ પણ પદમાં જે ચલ આપ્યો હોય છે એનો સહગુણક પૂછેલો હોય છે. આપણે ઉદાહરણથી સમજીએ. માની લ્યો કે આ બહુપદી આપી છે પી ઓફ એક્સ, બરાબર. આ પી ઓફ એક્સ લખ્યું એનો મિનિંગ મેં કાલે કીધો હતો. આવું શું કામ લખવામાં આવે તો કે આ એવું દર્શાવે છે કે જે આપણી બહુપદી છે એ એક્સ ચલવાળી છે. એટલે અહીંયા જે સમીકરણ આવશે એ એક્સ વાળું આખું આવશે. જો પી ઓફ વાય લખ્યું હોય તો અહીંયા વાય વાળું પદ હોત. પી ઓફ ટી લખ્યું હોત તો અહીંયા ટી વાળા પદો હોત, બરાબર. પી ઓફ એક્સ છે મતલબ કે એક્સ ચલવાળી બહુપદી. આવી બહુપદી આપી છે અને આવા પ્રશ્ન પૂછવામાં આવે કે એક્સ વર્ગનો સહગુણક જણાવો. સહગુણક એટલે સાથે ગુણાયેલું. કોની સાથે ગુણાયેલું? તો કે એક્સ વર્ગની. તો એક્સ વર્ગની સાથે કોણ છે? તો કે 5. તો અહીંયા તમે લખશો કે એક્સ વર્ગનો સહગુણક બરાબર 5. એ ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલમાં 5x વર્ગ બધા એવું લખી નાખે છે. સહગુણક એટલે જેનો સહગુણક પૂછ્યો હોય ને એની આગળ હોય. એ એક્સ વર્ગનો પૂછ્યો છે તો એક્સ વર્ગ એમાં ન લખવાનો. એક્સ વર્ગ સિવાયનું એની સાથે બીજું શું છે તો કે 5. તો આનો જવાબ આવશે 5. પછી એમ પણ પૂછી શકાય કે એક્સ નો સહગુણક જણાવો. તો એક્સ નો સહગુણક બરાબર, જવાબમાં એક્સ નથી લખવાનો, એક્સ ની સાથે હોય એ લખવાનું છે. તો આ એક્સ છે એની સાથે કેટલા છે? 3. પણ નિશાની સહિત કિંમત લખવાની રહેશે. આ 3 કેવા છે? માઇનસ. એટલે એક્સ નો સહગુણક હું -3 એવું લખીશ, બરાબર. ઘણી વખત નિશાની લખવાની ભૂલાઈ જાય છે. આમાં મેં નિશાની એટલે નહોતી મૂકી કે 5 ની આગળ કોઈ નિશાની નથી એટલે એ પ્લસ કહેવાય, એટલે આ પણ પ્લસ રાખ્યું, બરાબર. તો એક્સ વર્ગનો સહગુણક 5, એક્સ નો સહગુણક -3. એવી રીતે કોઈ પણ બહુપદી આપી હોય અને એના સહગુણકો છે એ પૂછી શકાય. હજી એક ઉદાહરણ લઈએ. પી ઓફ એક્સ બરાબર 7x ઘન ઓછા 5x વર્ગના છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3x ઓછા 2 ના છેદમાં 7. અમે એવો પ્રશ્ન પૂછ્યો હોય કે એક્સ વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે અથવા તો સહગુણક બરાબર ખાલી જગ્યા. તો એક્સ વર્ગની સાથે હોય લખવાનો, એક્સ વર્ગ નથી લખવાનો. એક્સ વર્ગની સાથે હોય એનો જવાબ લખવાનો છે. તો આ એક્સ વર્ગ રહ્યું એની સાથે કોણ કોણ છે તો કે 5 ના છેદમાં 2. આ એક્સ વર્ગની સાથે 5 ના છેદમાં 2 છે. સાથે આપણે નિશાનીએ જોશું એટલે જવાબમાં લખશું -5 ના છેદમાં 2. તો આ એક્સ વર્ગનો સહગુણક થયો -5 ના છેદમાં 2, બરોબર. તો આ રીતે સહગુણકના જવાબ લખશું. જો આમ પ્રશ્ન પૂછ્યો હોય એક્સ નો સહગુણક બરાબર ખાલી જગ્યા, તો જવાબમાં એક્સ નથી લખવાનો પણ એક્સ ની સાથે હોય એ લખવાનું છે. તો એક્સ ની સાથે કોણ છે? વત્તા વર્ગમૂળ 3. મતલબ ખાલી વર્ગમૂળ 3 લખીએ તો પણ ચાલે, બરોબર. તો આ સહગુણક થયો. હવે આપણે શીખવાનું છે બહુપદીની કિંમત. બહુપદીની કિંમત શોધતા એક્સની આપેલી કિંમત માટે. જેમ કે આ બહુપદી આપી છે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા 7x વત્તા 12. આવી બહુપદી આપેલી છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે એક્સ બરાબર 0 માટે કિંમત શોધો. અને એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે એક્સ બરાબર -1 માટે પણ કિંમત શોધો. હવે આ પ્રશ્ન થોડોક અલગ રીતે પૂછી શકાય. એની માટે આવું પણ લખી શકાય. પહેલું કે પી ઓફ 0 શોધો અને બીજું પી ઓફ
-1 શોધો. હવે પી ઓફ 0 નો મતલબ શું થાય? અહીંયા જુઓ તો અહીંયા શું આપ્યું છે? પી ઓફ એક્સ. મતલબ એક્સની બદલે તમારે 0 લખવાનો રહેશે અને કિંમત શોધવાની. એટલે આનો જવાબ થયો. પી ઓફ -1 એટલે શું થાય? તો કે એક્સની બદલે -1 મૂકી અને બહુપદીની કિંમત શોધવાની રહેશે. બરોબર? તમને ડાયરેક્ટ આવું પણ કહી શકે કે એક્સની બદલે 0 મૂકી અને જવાબ ગોતો, અથવા તો પી ઓફ 0 શોધો. આ બેયમાં દાખલો સમાન જ બનશે. તમને આવું કહી શકે એક્સ બરાબર -1 માટે કિંમત શોધો, અથવા તો પી ઓફ -1 શોધો. તો આ બેયનો મતલબ એક જ થયો કે એક્સની બદલે -1 મૂકવાનું. બરોબર? એક્સ બરાબર 0 માટે બહુપદી તમને રકમમાં આપેલી હશે, એ રકમ લખવાની. પી ઓફ એક્સ બરાબર x² - 7x + 12. એક્સ બરાબર 0 લેવાનું છે એટલે આપણે લખશું કે એક્સ બરાબર 0 લેતા, અથવા તો એક્સની બદલે 0 મૂકતા ગણતરી કરીએ. જ્યાં એક્સ દેખાય ત્યાં બધે 0 લખવાનું. એટલે અહીંયા આપણે પી ઓફ એક્સની બદલે 0 મૂકીએ છીએ, એટલે પી ઓફ 0. એક્સ આવ્યો, એક્સની બદલે શું લખવાનું છે? 0. એટલે અહીંયા આપણે લખશું 0² પછી ઓછા નિશાની. બાકી બધું એમનેમ 0² પછી ઓછા નિશાની કરી, પછી 7. પાછો એક્સ આવ્યો તો એની બદલે કેટલા લખશું? 0, કેમ કે આપણને રકમમાં કીધું છે એક્સની બદલે 0 મૂકવાનું છે. પછી વત્તા નિશાની અને 12. હવે સાદુરૂપ દઈએ. 0² કરીએ એટલે 0, ઓછા નિશાની 7 × 0. હવે 0 સાથે ગમે એ ગુણાય, જવાબ હંમેશા કેવો રહે? 0 વત્તા 12. 0 ઉમેરીએ બાદ કરીએ એનાથી કોઈ ફરક નહીં પડે, એટલે જવાબ કેટલો થયો? 12. તો પી ઓફ 0 નો જવાબ 12 આવ્યો. એટલે આનો મતલબ એવો થાય કે એક્સ બરાબર 0 લઈએ તો બહુપદીનો જવાબ 12 આવે છે. આને બહુપદીનો જવાબ કહેવાય અને આને એક્સની કિંમત કહેવાય. એક્સની 0 કિંમત માટે બહુપદી કેટલી મળી? તો કે 12. બીજી વખતે આપણને એવું કીધું છે કે એક્સ બરાબર -1 લેવાનું છે. બરોબર? આ દાખલો છે એ બે કિંમતો મૂકીને ગણવાનો હતો, એટલે એક્સ બરાબર 0 માટે ગણી નાખ્યો. હવે એક્સ બરાબર -1 માટે જ્યાં એક્સ દેખાય ત્યાં હવે -1 લખશું, તો એને કહેવાશે પી ઓફ -1. બરોબર? અહીંયા પી ઓફ એક્સની બદલે પી ઓફ -1, કે એક્સ હતો એની બદલે -1 લીધા. એક્સનો વર્ગ છે તો અહીંયા હું કરીશ -1નો વર્ગ. બરોબર? કેમ કે જ્યાં એક્સ હોય ત્યાં મારે -1 લખવાના છે. અહીંયા એક્સ હતો ત્યાં -1 લખ્યા. પછી ઓછા નિશાની, પછી 7. એક્સની બદલે -1 વત્તા 12. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યાં એક્સ હોય, જેટલા એક્સ હોય બધા એક્સની બદલે -1 લખવાનું. આ પહેલી વખત ને બીજી વખત 2 એક્સ હતા તો 2 એક્સની બદલે -1 લખ્યું છે. -1ની 2 ઘાત. બરોબર? હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે જ્યારે કોઈ પણ માઇનસ સંખ્યા હોય ને એની ઘાત આપી હોય ત્યારે આપણે શું કરશું, અહીંયા સમજીએ. માની લો -1ની 2 ઘાત કરવાની છે અને -1ની 3 ઘાત કરવાની છે, તો એનો જવાબ શું થશે? -1ની 2 ઘાત મતલબ કે -1 2 વખત, 1 એકા 1 અને ઓછે ઓછે વત્તા, એટલે -1ની 2 ઘાત કરીએ ને તો જવાબ એનો +1 આવે. બરોબર? ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભલે નિશાની માઇનસ રહી પણ એનો વર્ગ થાય ને એટલે એ 2 વખત હોય ને 2 વખત માઇનસ નિશાની ઓછે ઓછે વત્તા થઈ જાય. -1ની 3 ઘાત એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1, 1 એકું 1 એકું 1, એટલે જવાબ તો એક જ રહેશે. નિશાનીનું મહત્વ છે. 2 વખત માઇનસ નિશાની છે એ ઓછે ઓછે વત્તા થઈ જશે. 2 વખત ઓછા છે એ વત્તા બની જશે, પણ તો એમ છતાં 1 વખત તો માઇનસ રહ્યા, એટલે જવાબ માઇનસ. માની લો -2ની 2 ઘાત હોય તો એનો મતલબ શું થાય? -2 2 વખત. તો આનો જવાબ શું લખશું? 2 દુ 4 અને નિશાની ઓછે ઓછે વત્તા. મતલબ કે જ્યારે 2 ઘાત હશે ને ત્યારે અહીંયા માઇનસ પદ હશે ને તો એનો જવાબ તો પ્લસ જ આવશે. બરોબર? જ્યારે 3 ઘાત હશે
કોઈ પણ માઇનસ સંખ્યાની 3 અથવા તો એકી ઘાત હશે ત્યારે જવાબ માઇનસ રહેશે. કઈ રીતે સમજીએ? 2 વખત ઓછા નિશાની છે એનું ઓછે ઓછે વધતા થઈ જાય, પણ તો 1 વખત ઓછા વધ્યા એટલે જવાબ ઓછા આવશે. 2 દુ 4 દુ 8 એટલે -2 ની 3 ઘાતનો જવાબ -8 રહેશે. 3 ઘાત એકી ઘાત હોય ત્યારે જવાબ માઇનસ રહેશે અને બેકી ઘાત હોય ત્યારે જવાબ પ્લસ રહેશે. બરોબર. અહીંયા આપણે જોઈએ -1 ની 2 ઘાત છે. -1 ની 2 ઘાત એનો જવાબ કેટલો આવે? +1. એટલે -1 ની 2 ઘાત અહીંયા ભલે માઇનસ નિશાની રહી પણ એનો વર્ગ થાય ને એટલે એ કેવું થઈ જાય? પ્લસ. પછી -7 ગુણ્યા -1 7 એકા 7. બરોબર. કાઉન્સ છે એટલે આ બેનો ગુણાકાર થશે. 7 એકા 7. નિશાની તો કે આ ઓછા અને આ પણ ઓછા એટલે ઓછે ઓછે વત્તા અને છેલ્લું પદ +12. 1 + 7 એટલે 8 અને 8 + 12 એટલે 20. તો P ઓફ -1 નો જવાબ થયો 20. એટલે આને એવું કહેવાય કે એક્સની -1 કિંમત માટે, આ એક્સની કિંમત છે એની માટે બહુપદીની કિંમત કેટલી થઈ? તો કે 20. દર એક્સની કિંમત માટે દર વખતે બહુપદીની કિંમતો છે આપણને મળતી જાય. અહીંયા મેં એક્સની બદલે પહેલાં 0 મૂક્યા હતા, પછી -1 મૂક્યા હતા. એમ એક્સની બદલે તમારે જે કિંમત મૂક્યું હોય એ જુદી જુદી કિંમતો મૂકી શકો ને. એક્સની બદલે જુદી જુદી કિંમતો મૂકો એ પ્રમાણે બહુપદીના જુદા જુદા જવાબ છે એ મળતા જશે. બરોબર. તો મેં કીધું એમ આ પ્રશ્ન 2 રીતે પૂછી શકાય. બહુપદી આપી હોય એમાં આ 2 કિંમતો મૂકો, અથવા તો આપેલી બહુપદી માટે P ઓફ 0 ગોતો. P ઓફ 0 નો મતલબ શું થાય? એક્સની બદલે 0 મૂકવાના. આજે આપણે ગોઈતું આ P ઓફ 0 ગોઈતું કહેવાય. P ઓફ 0 બહાર આવ્યું અને એક્સની બદલે -1 મૂકો એવું પૂછી શકે. અથવા તો આની માટે P ઓફ -1 મેળવો. P ઓફ -1 એટલે એ આ જ થયું. બરોબર. એટલે આ બંને દાખલા સમાન થયા અને આ બંને સમાન થયા. બહુપદી માટે આ રીતે અથવા તો આ રીતે પ્રશ્ન પૂછી શકાય. બરોબર. તો આજના લેક્ચરમાં આપણે 2 વસ્તુ શીખ્યા. પહેલું તો સહગુણક. બરોબર. સહગુણક લખતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે ચલ નથી લખી નાખવાનો. x વર્ગનો સહગુણક પૂછ્યો હોય તો એના જવાબમાં x વર્ગ નો આવે. x વર્ગનો સહગુણક મતલબ કે x વર્ગની સિવાય એની હારે બીજું કોણ છે? તો x વર્ગની સિવાય એની હારે -5/2 છે તો એનો સહગુણક -5/2 થશે. અહીંયા પાછો x વર્ગ ફરીથી નહીં લખવાનો. અને ખાસ નિશાની જોવાની, જેનો સહગુણક લખતા હોય એની નિશાની સાથે જવાબ લખવાનો. બીજું બહુપદીની કિંમત. બહુપદી આપીએ છે અને એક્સની કિંમત આપીએ છે, એ એક્સની કિંમત બહુપદીમાં મૂકી અને આ રીતે દાખલો ગણવાનો. બરોબર. ફરીથી લેક્ચર જુઓ. ગઈકાલના લેક્ચરનું ખાસ રિવિઝન કરો. એમાં અગત્યના ટોપિક હતા બહુપદીની ઘાત. બરોબર. બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે આખી બહુપદીમાં જે ચલ છે ને એ ચલની મોટામાં મોટી ઘાત એને બહુપદીની ઘાત કહેવાય. જેમ કે આ બહુપદીનું અવલોકન કરીએ તો આમાં ચલ x છે અને xની મોટામાં મોટી ઘાત 3 છે તો આ બહુપદીની ઘાત 3 કહેવાય. પછી બીજું આપણે શીખ્યા હતા બહુપદીનું વર્ગીકરણ પદના આધારે અને ઘાતના આધારે. પદ 1 હોય તો એને કહેવાય એકપદી, 2 પદ આપ્યા હોય તો એને કહેવાય દ્વિપદી, 3 પદ આપ્યા હોય તો એને કહેવાય ત્રિપદી. ઘાતના આધારે જો મોટામાં મોટી ઘાત 1 હોય તો એને કહેવાય સુરેખ, મોટામાં મોટી ઘાત 2 હોય તો એને કહેવાય દ્વિઘાત, મોટામાં મોટી ઘાત 3 હોય તો એને કહેવાય ત્રિઘાત. બરોબર. આ રીતે જેમ કે આ બહુપદી મારે કેવું હોય કે આ કયા પ્રકારની છે તો મોટામાં મોટી 3 ઘાત છે એટલે આને કહેવાય ત્રિઘાત બહુપદી. આ બહુપદી વિશે મારે કેવું હોય તો મોટામાં મોટી ઘાત 2 છે એટલે આને કહેવાય દ્વિઘાત બહુપદી. બરોબર. બહુપદીનો ઘાત 2 એટલે દ્વિઘાત, બહુપદીનો ઘાત 3 એટલે ત્રિઘાત. બરોબર. આ રીતનું વર્ગીકરણ જોયું હતું. ફરીથી બંને લેક્ચરનું રિવિઝન કરો. ખૂબ જ અગત્યના લેક્ચરો છે પહેલા 2. બરોબર ને. પછી હોમવર્કની શરૂઆત કરજો.